શ્રદ્ધા નથી. રામાપીર રણુજાવાળો તો સાક્ષાત ભગવાન છે અને એના દર્શને જ્યારે તમે દંડવત યાત્રા કરીને પહોંચી રહ્યા છો, પણ ક્યારેક ક્યારેક આ બધું હોવા છતાં શ્રદ્ધા ઉપર આક્ષેપો થતા હોય. એ તો થાય. પછી આમાં તો ઘણા માણસો હોય અને ઘણું કરે, પણ આપણે તો આપણી રીતે જ જવાનું. હવે બીજી વાર જ્યારે અહીંયા જઈ રહ્યા છો, શું શરીરમાં કોઈ તકલીફ બીજી? કોઈ તકલીફ નહીં, કોઈ ડંક પણ છે જ નહીં. બધું શરીર એકદમ બરાબર. અને તમે પણ જોવો છો, શ્રદ્ધા હોય છે ત્યાં સીમાડા નડતા નથી. એવી જ રીતે ગોંડલના બંધિયાથી રામદેવરા એટલે કે રણુજા સુધી દંડવત યાત્રા આ કોઈ સામાન્ય વ્યક્તિ ના કરી શકે, કારણ કે એના માટે અનેક શક્તિઓ જોઈએ, એના માટે ભક્તિ જોઈએ, અને એ ભક્તિ કરી છે. અહીંના આ મહંત આપ જોઈ રહ્યા છો, દંડવત યાત્રા કરીને રામાપીરના ધામે પહોંચી રહ્યા છે. અંતર છે 750 કિલોમીટરનું. ગોંડલના બંધિયાથી 350 કિલોમીટર પાર કરી ચૂક્યા છે અને ગોંડલના બંધિયાથી રામદેવરા સુધી આવી જ રીતે દંડવત યાત્રા કરીને ત્યાં પહોંચવાનું છે. આપણે એમની સાથે વાત કરવી છે. બાપુ, શું નામ છે આપનું? મનુ બાપુ નામ છે. ક્યારે નીકળ્યા હતા? અને અમે 23 તારીખ એટલે 12મા મહિનાની 11મા મહિનાની 23 તારીખે. શું આસ્થા છે કે દંડવત યાત્રા કરી? નહીં, કોઈ નિસ્વાર્થે, કોઈ આસ્થા નહીં, સિર્ફ નિસ્વાર્થે છે, કોઈ અપેક્ષા પણ નહીં. જનકબા મારા ગુરુજી છે. શું ઇતિહાસ છે જનકબાનો? જનકબાનો ઇતિહાસ તો મારા માટે તો કહી ન શકું, પણ છતાંય કે જનકબાએ બંધિયાથી રામદેવરા 54 વાર તો પેદલ યાત્રા કરેલ છે. 54 વાર. અને ત્યાર પછી મેં, એટલે કે 54 વાર હું ભેગો તો હતો જ, પણ પછી મેં 59 વાર મેં પૂરી કરી. અને દંડવત યાત્રા બીજી વાર છે. એકવાર મેં 2004માં કરેલી, અને ત્યાર પછી આ દંડવત યાત્રા બીજી વાર મેં ચાલુ કરી છે. અને આનંદથી, કોઈ અંધશ્રદ્ધા નહીં, કોઈ અવિશ્વાસ કોઈને આપવાનો પણ નહીં, અને પોતાનું જ. બિલકુલ અંધશ્રદ્ધા નથી. રામાપીર રણુજાવાળો તો સાક્ષાત ભગવાન છે અને એના દર્શને જ્યારે તમે દંડવત યાત્રા કરીને પહોંચી રહ્યા છો, પણ ક્યારેક ક્યારેક આ બધું હોવા છતાં શ્રદ્ધા ઉપર આક્ષેપો થતા હોય. એ તો થાય. પછી આમાં તો ઘણા માણસો હોય અને ઘણું કરે, પણ આપણે તો આપણી રીતે જ જવાનું. અને આથી વિશેષ પાછું જે કંઈ ઇતિહાસ જનકબાનો છે, તો આજે અમારે તો મહીપતસિંહ માણેકવાડાથી આવી ગયા છે. આની તમને આખો ઇતિહાસ સમજાવશે, તો એમને પૂછો એટલે બધું તમને કહેશે. આપણે થોડા સુધી ચાલતા હોઈએ છીએ તો પણ પગ સૂજાઈ જતા હોય છે. આપ દંડવત યાત્રા કરીને ત્યાં પહોંચી રહ્યા છો. અગાઉ પણ આપ ત્યાં પહોંચી શક્યા છો જ્યારે એક સાચી શ્રદ્ધા અને સાચી નિષ્ઠાથી તમારી એક આસ્થા હતી ત્યારે. હવે બીજી વાર જ્યારે અહીંયા જઈ રહ્યા છો, શું શરીરમાં કોઈ તકલીફ બીજી? કોઈ તકલીફ નહીં, કોઈ ડંક પણ છે જ નહીં. બધું શરીર એકદમ બરાબર. અને તમે પણ જોવો છો, શરીર બિલકુલ એકદમ સરસ છે. અને મારા ગુરુજીની કૃપા છે. ક્યારે નીકળ્યા હતા ત્યાંથી? એટલે બંધિયાથી અમે નીકળ્યા 23/11. કેટલા કિલોમીટર થયું હોય? આ 350 કિલોમીટરની દંડવત યાત્રા પરિપૂર્ણ કરી. તો આપણા ચહેરા ઉપર કોઈ થાક તો લાગતો નથી? હા, તો બસ આથી વિશેષ બીજું મારા માટે હોય શું? આ જ શ્રદ્ધા છે. આ જ શ્રદ્ધા. બિલકુલ આભાર બાપુ અમારી સાથે જોડાવા બદલ. તો 750 કિલોમીટર જેટલી આ દંડવત યાત્રા અત્યારે જ્યારે ગોંડલના બંધિયાથી રણુજા રામાપીરે પહોંચી રહ્યા છે, એક અતૂટ વિશ્વાસ અને આસ્થા સાથે જ્યારે જઈ રહ્યા છે, ત્યારે એમની ઉપર પણ એક કૃપા છે, એક શક્તિ કામ કરી રહી છે. અને આપણે જોયું આ બીજી વાર જઈ રહ્યા છે. ખૂબ મજબૂતીથી આજે પણ 350 કિલોમીટર દંડવત યાત્રા કર્યા બાદ પણ એમના ચહેરા ઉપર એક અલગ પ્રકારની ખુશી છે, અને એ જ છે સાચી શ્રદ્ધા.